એ કિસ્સો હા મમ્મી, શું કામ છે? મારા માટે પાણી લાય તો. હવે પાણી હાટું મને ન્યા છેક બોલાવે. હું અહીંયા બધું કામ કરું છું, હું આવવાની નથી. જાતે આવીને પી જાઓ પાણી. આખો દિવસ નવરા બેઠા બેઠા બેહી રહું પલંગમાં ને માંગવા રાખું. પાણી દેન, ઓલું દેન, ફલાણું દેન, ઢીકણું દેન. અહીંયા હાવ નવરા જ છી. અત્યારની વહુઓને તો એક પાણી પાતાય જોર આવે છે. પાણીનો પાલોય આપવા ના આવેલો. આમનું કંઈક તો કરવું પડશે. હવે શું કરવું આને? આઈડિયા. હલો, હા વકીલ સાહેબ. હા, કોની જોડે ફોનમાં વાત કરીશ? લાય તો સાંભળવા દે. હા હા, આ મેં તમને પેલા જમીનના કાગળિયા માટે એને ફોન નતો કર્યો? હા બરાબર. હા તો મારે છે ને બધું મારા છોકરાને વહુના નામે ને છોકરાના નામે કરી દેવાનું છે. બધું મકાન, જમીન અને લોકરમાં જે ઘરેણા છે ને એ બધું મારે આપી દેવાનું છે બહુ. હા હા, પછી મારે શું શાંતિ ને બધું આપી દઈએ એટલે આપણે ચિંતા નહીં ને. પછી શાંતિથી આપણે પછી જાત્રા કરવા જવું હોય તો જવાય, ફરવા જવું હોય તો જવાય. એમને બધું આપી દેવાનું. હા હા, તો તમે 2 દિવસમાં કાગળિયા બધા તૈયાર કરી દેજો. હા હા ચલો. તો અમારા નામે બધું કરવાના છે. હું એક ડોબા જેવી છું, ધ્યાન રાખતી નથી. પાણી હમણાં માંગ્યું તો એને દીધું. હવે ફટાફટ પાણી દઈ આવવાનું. આ તો આપણા નામે જ બધું થવાનું છે. લો મમ્મી પાણી. બીજું કઈ જોઈએ મમ્મી? ના બસ. હા, હું થોડું કામ કરતી હતી ને એટલે મેં ના પાડી હતી. હો પાણી. બીજું જમવામાં આજે શું બનાવવું? તમે કેશો નહીં જ બનાવીશ. તમારે જે બનાવવાનું બનાવો, બધું કરી દો. સારું, હો ધ્યાન રાખજો. મને કેજો કઈ જોઈએ તો આપીશ. જોયું ને, આમ જ સીધી થાય વહુ. આમને તો કઈ કંકોડાય ના દેવાય. મમ્મીનું જમવાનું તૈયાર થઈ ગયું, આપી દઉં. આ દીદી આવ્યા છે ને તો બે માં દીકરી ભેગી જ ખાય. આપી દઉં. મમ્મી હાલો જમવાનું, દીદીને બોલાવું. મમ્મી જમવાનું કેવું બન્યું છે? એટલે એમાં શું પૂછવાનું? ખાવાનું કેવું બનાવ્યું છે? રોજ બનાવશે એવું તો છે, પણ આજે તો મારી દીકરી આવી છે ને, એનો હાથ અડે ને એટલે ખાવાનું અમૃત થઈ જાય અમૃત. આજ તો બહુ સારું ખાવાનું લાગે. હું આટલું બધું કરું, આટલું બધું નવું નવું બનાવીને દઉં ને તો મારા હાથનું ખાવાનું નહીં સારું. અને દીકરીનો હાથ ખાલી અડી ગયો તો એમનું ખાવાનું અમૃત બની ગયું. વાહ, કોઈ દી મારા વખાણ નહીં કર્યા હોય કે આજે બેટા તે સારું ખાવાનું બનાવ્યું હોય. હવે હું જોઉં છું કેવું ખાવાનું અમૃત બને છે. A few moments later. હવે હું જોઉં કેવી રોટલી અમૃત બનાવી દેશે. હવે ખબર પડશે આ રોટલી અમૃત બનાવી દે ત્યાં. લો મમ્મી રોટલી. આવી રોટલી કોણ બનાવે? આવી બળેલી કોણ ખાય રોટલી? આ કઈ ભાવતી હશે? મમ્મી તમે તો કીધું તું મારી દીકરીને હાથ અડે તો અમૃત થઈ જાય, તો અડાડી દો હાથ અડે. હું ગમે એટલું કરું, સારું ખાવાનું બનાવી દઉં તો તમને સારું ન લાગે. અને તમારી દીકરી ખાલી હાથ અડાડે ત્યાં અમૃત થઈ જાય તો અડાડી દો. હવે હાથ લો મમ્મી ચા. આ સાથે કઈ નાસ્તો કે એવું કઈ લાવું? ના બસ, મારે નાસ્તો નથી કરવો, ખાલી ચા જ. મમ્મી જમવાનું બની ગયું છે, ચલો ગરમ ગરમ જમી. હા આવું છું, તૈયાર કરો. ચાલો આવું છું. A few moments later. ભગવાન, હું કેવી નસીબદાર છું કે મને આવા છોકરા અને વહુ મળ્યા છે. મારું કેટલું ધ્યાન રાખે છે. દરેક નાની નાની વસ્તુમાં મને પૂછે છે. ખાવાનું મને પૂછી પૂછીને બનાવે છે. લોકોના ઘરે તો કેવું હોય છે. સાચું ભગવાન, તમારા આશીર્વાદ છે. હું તો બહુ નસીબદાર છું, મને આવી બહુ મળી. ભાઈ હું તો મારા સાસુ બહુ એટલે બહુ સાચું. શું કેમ 50,000 રૂપિયા પેન્શન આવે? 50,000 એમને તો સાચવવા જ પડે ને. અને 5,000 રૂપિયા એ રાખે ને 45,000 તો અમને જ આપી દે. એટલે હું તો એમને બહુ સાચું, કેમ કે એ 45,000 દર મહિને આવે. આપણે તો વગર કામના. મારે તો બહુ શાંતિ છે. અને ઘરના બધા અડધા ઉપરના કામ તો એ જ કરના. એટલે હું તો એમને બહુ સાચું. હો હા, સાચવવા જ પડે ને. હા સારું, હો પછી કરું તને. હો એ હા બાય. કીશું, હા મારી જોડે 50,000 રૂપિયા આવે છે એટલે તમે મને સાચવો છો એમ? હું કામ કરું છું એટલે તમે સાચવો છો.
જો મારી જોડે 50,000 રૂપિયા ના હોત અને ના આવતા હોત તો તમે તો મને ઘરડા ઘરમાં મૂક્યા હોત, અને ના રાખત. હું તો ભગવાનને એવું કહેતી હતી કે આખા કોઈને આવી વહુ નહીં હોય એવી મને વહુ મળી છે. હું કેટલી નસીબદાર છું, પણ મને આજે ખબર પડી કે આ મારી નહીં, મારા રૂપિયાની કિંમત છે. ના મમ્મી, એવું નથી. તમે અમારાથી નારાજ ના થાવ મમ્મી. મમ્મી તમને ના ગમે એવી વસ્તુ હવે અમે નહીં કરીએ મમ્મી. અને તમે પૈસા એનો આપતા મમ્મી, પણ તમે અમારાથી નારાજ ના થાવ મમ્મી. અમે હવે એવું નહીં કરીએ મમ્મી. તમે અમારાથી નારાજ ના થાવ. કઈ નહીં હશે. અને મારે આમે તમારા સિવાય મારું છે કોણ? આ પૈસા હું તમને જ આપવાની હતી, હું કઈ ક્યાંય લઈને નથી જવાની. પણ આ તો બસ પૈસા ના હોત તો મારું શું થાત? મમ્મી ભૂલી જાવ તમે આ વાતને. હવે એવું નહીં થાય મમ્મી. કશો વાંધો નહીં, ચલો. ભૂલ તો બધાથી થાય. છોકરીને એટલું સરસ કામ શીખવાડ્યું છે ને. હા, મારી આરતીને મેં બધું કમ્પ્લીટ કામ શીખવાડીને મોકલી છે સાસરે. રોજ એના સાસુ ફોન આવે ને તો એમ જ કે બાકી તમારી છોકરીની વાત ના થાય, બધું કામ આવડે છે. બહુ જ વખાણ કરતા હોય મારી છોકરીના. આજકાલ તો લોકો પોતાની છોકરીઓને કઈ શીખવાડતા નહીં ને એમના મોકલી દે છે, લોહી પછી હાવું ઓલું પીવે. હા બરાબર. મારી છોકરીનો કોઈ વાંક જ ના કાઢે ને, જઈને તરત એને આખું ઘર સંભાળી લીધું, બધું કામ જાતે કરે. એના સાસુ તો એકદમ ખુશ થઈ જાય. A few moments later. હા આરતી, શું કે છે? ના હોય એવું કર્યું છે? રે હું પૂછું છું, એક મિનિટ. શું તે આરતી દીદી ઘરે કામવાળાને તે ના પાડી દીધી છે બધાને? હા મમ્મી, મેં જ ના પાડી હતી. કાલ તમે કોક જોડે ફોન ઉપર વાત નહોતા કરતા? હા, તો એમને તમે કહેતા નહોતા કે આરતીને તમે બધું કામ શીખવાડ્યું છે આમ તેમ? પણ એમના સાસુને કેવી રીતે ખબર પડે તમે બધું કામ શીખવાડ્યું છે? કેમ કે એમના ઘરે તો બધી કામવાળી છે. એટલે મેં બધી કામવાળી ના પાડી દીધી કે રજા ઉપર જાય તો એમના સાસુને ખબર તો પડે કે દીદી પાસે કેટલો બધો ટેલેન્ટ છે, તમે એમને કેટલું શીખવાડ્યું છે. તો ઈ ખબર પડવા હાટુ મેં કામવાળી ના પાડી દીધી. હવે શું એને સાસુને ખબર પડે કે મમ્મીએ કેટલું શીખવાડી મોકલી. એ મમ્મી, તમે કેમ કચરો વાળો છો યાર? તમારે કચરો નહીં વાળવાનો, શાંતિથી બેસવાનું. તમે મને પાપના ભાગીદાર બનાવશો યાર. પાપમાં નહીં પાડવાની મને. જાઓ બેસો. કેવી સરસ વહુ મળી છે મને. બોલો, કચરોય વાળવા ના દીધો, હાથમાંથી સાવેણી લઈ લીધી. મને કે મમ્મી તમે બેસો, તમારે કચરો નહીં વાળવાનો. આજકાલ આવી વહુઓ મળે. હું તો કેટલી નસીબદાર છું, મને આવી વહુ મળી. બધું કામ પર નાખેલો, કચરો નહીં વાળવા દેતી. લે મમ્મી ક્યાં ગયા? મમ્મી, એ મમ્મી, એ મમ્મી, બેહી કા ગયા તમે અહીંયા? ને કીધું તું મેં તમને કચરો વાળવા ના પાડી હતી, પોતું મારવાનું થોડી ના પાડી હતી. વાય પોતું મારવા માંડાય, ફટાફટ કામ પતે. મારવા માંડો પોતું. કે કેવી સારી વહુ મળી છે મને, કચરોય નહીં વાળવા દેતી. પણ આ તો કચરો જ વાળવાની ના પાડી, પોતા જ કરવાના પાછા. આવા ના આવા લો, હાલો તાર શું કર નાખજો. શું છૂટકો કઈ કર્યા વગર આમાં. કૃષ્ણાબેન, આવો શિલ્પાબેન આવો. શું કરો છો? હા બસ જો હવે તો જમવાનું બનાવતી હતી, જમવાનું તૈયાર. હા, અમારે વહુ શાક લેવા ગઈ હતી ને, તો મેં કીધું લાય ઘડી કાંટો મારું એટલે આવી હતી. હા, બિચારી શાક લેવા જાય ને. અલી કઈ શાક લેવા નહીં જતી, રોજ પકોડી ખાવા જતી હોય છે અહીંયા. એવું ના હોય શિલ્પાબેન, એ તો બધા જતા હોય તો જાય તો ખરી ને. કઈ નહીં, એ રોજ છે ને પકોડી ખાવા જ જતી હોય છે આખો દિવસ. અહીંયા શાક તો 10 લારીઓ આવે છે, ના લઈ લેવાય. પણ આ તો પકોડા ખાવાના ઢટા હોય ને એટલે જાય અહીંયા, જઈ જઈને પકોડીઓ ખાય. અને પછી છે ને બપોરે આમ ફરવા નીકળી પડશે કે છે કીટી પાર્ટીને જવું, કીટી પાર્ટીને જવું. આ છે ને કીટી પાર્ટી હશે વળી. હોય અત્યારે બધા જાય જ છે કીટી પાર્ટીમાં. છોકરીઓ નો જાય કોણ જાય? એટલે પણ કીટી પાર્ટી એ જાય કીટી પાર્ટી, અમે 5 બૈરા ભેગા થયા ને કે તમે કે બાકડે બેઠા બેઠા પંચાતું કરો છો. લો, તો અમારે ના હોય પાર્ટી? અમે જવી પંચાતો ને એ જાય કીટી પાર્ટી. આવું કોણે કીધું? અને એટલા ખર્ચા કરે, એટલા ખર્ચા કરે. કાલ તો મારા છોકરા જો 5,000 નો ડ્રેસ લેવડાયો, અને મેં હમણાં કીધું ને મારે હાડલો લેવો, મને 200 રૂપિયા આલવાય કાઠા પડે. અને ત્યાં એમને વાપરવા હોય પાછા. અને છોકરા એમાં મું હા ભરતા નહીં, એ કે એટલું જ કરે, કે એટલું જ કરે. આ તો શું આવે મનની વાત હોય, કોને કહેવાય? એટલે આ તમારે કહેવાય કોઈને કહેવાય નહીં આવું બધું. આપણી વહુની વાત કરાય કોઈને? એટલે આ પાછા ભેગા થાય કહેતા નહીં હો તમે આવું. અમે કીધું તું કેવું નહીં, નકા ઘરમાં છે ને બાજે એવી મને ખાવાય નહીં દે એવી. સારું તાર હું જઉં હો ને કૃષ્ણાબેન. હા, અને તમે કહેતા નહીં હો. આ તો ખાલી મન હળવું થાય ને એટલે હું આવી. હાવ જુઠ્ઠા છે હો માસી, હાવ. એટલે હાવ અહીંયા પંચાયત કરવા આવે પોતાની બહુની, પણ બિચારીને ઘરમાં હકે ખાવાય નથી દેતા, ખાવાય નથી દેતા બિચારીને. પછી બહાર જઈને પકોડી જ ખાય ને બિચારી. અને 5,000 નો ડ્રેસ લઈ દેવા છે. આ મોઢા ઉપરથી લાગે 500 રૂપિયાનું કાંઈ ન લઈ દે.
પણ આવી ખોટી ખોદણી ન કરાય માસીને કહી, અને ઓલી બિચારી હારી છે રાખે છે તોય આવી ખોટી ખોદણીઓ કરે. અને જો માથા ભારે હોત ને તો ખબર પડે તમને. આ તો કઈ બોલતી નહીં ને એટલે આ બધું આવીને બહાર આવી પંચાયત કરીએ કે, પણ આવી પંચાયત ન કરાય. હાવ વહુને શાંતિથી જીવવા ન દે આવી ડોસીઓ તેમાં.